નમસ્કાર દોસ્તો, હું છું અમિત અને આપ જોઈ રહ્યા છો અમૃત ક્લાસીસ યુટ્યુબ ચેનલ. અમૃત ક્લાસીસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ અને ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, મોટું છે અને સારું એવું વેઇટેજ પણ આપણી એક્ઝામની અંદર ધરાવે છે. એવું ચેપ્ટરનું નામ છે સિરીઝ એન્ડ સિક્વન્સીસ. આ ચેપ્ટરની અંદર લોટ્સ ઓફ દોસ્તો કન્ફ્યુઝન બધાને રહ્યા કરતું હોય છે અને સમ આઈડેન્ટિફાય કરવામાં પણ બહુ તકલીફ પડતી હોય છે, કારણ કે માત્ર આવું લખેલું હોય, ટેસ્ટ ધી કન્વર્જન્સ ઓફ ધ સિરીઝ. હવે કઈ મેથડથી કરવાનું હોય ને એ લોકો નથી આપતા, એટલે આપણે જાણીને વ્યવસ્થિત ચેક કરવું પડે, ટ્રાયલ એન્ડ એરરે કરવી પડે ક્યારેક, અને પછી એનું સમનું સોલ્યુશન્સ થાય. તો એકદમ શાંતિથી કામ થઈ જશે દોસ્તો, કોઈ ટેન્શન ના લેતા. પરંતુ સૌપ્રથમ આપણે સમજી લઈએ કે આ ચેપ્ટરની અંદર શરૂઆતમાં પહેલાં ટોપિકો કેટલા બધા આપેલા છે. એટલા બધા ટોપિકો છે, એમાંથી ઘણા બધા ટોપિકો છે ને આપણે સાઈડમાં જ કરી દેવા જોઈએ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પ્રિપેરેશન કરવી હોય તો, અને અમુક ઉપર જ ફોકસ કરવું જોઈએ. એ અમુક 20% ટોપિકો છે એના ઉપર ફોકસ કરશો તો 80% જેટલું આખું ચેપ્ટર તમારું કવર થઈ જશે. બરાબર, તો એ તમને દોસ્તો જણાવી દો. પહેલાં તો સિક્વન્સ અને સિરીઝ ચેપ્ટરનું નામ છે તો એનો કન્સેપ્ટ ખબર હોવો જોઈએ કે સિક્વન્સ કહેવાય કોને. તો કોઈ પણ નંબર દોસ્તો ઓર્ડરના ફોર્મેટની અંદર લખેલા હોય, U1, U2, U3 ફોર એક્ઝામ્પલ, તો એને શું કહી શકીએ આપણે? એક સિક્વન્સ છે એવું કહી શકીએ. અને સિરીઝ એટલે શું દોસ્તો? તો આ જે બધી સિક્વન્સ છે દોસ્તો, તો એ સિક્વન્સના જે ટર્મ્સ છે એનું જો સમેશન કરી દેવામાં આવે, એડિશન કરી દેવામાં આવે, એટલે વચ્ચે હું બધે પ્લસ 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 કરી નાખું તો સિગ્મા UN શું થઈ જશે દોસ્તો? મારી સિરીઝ થઈ જશે. બરાબર, એટલે સિરીઝ એટલે સમજી લેજો ટોટલ કરવાનું છે, અને સિક્વન્સ એટલે ઇન્ડિવિજ્યુઅલ ટર્મવાળી એક આખી આપણે 1 by 1 ઓર્ડર્ડ બાય લખીએ તો એને આપણે સિક્વન્સ કહી શકશું. બરાબર, આ સિક્વન્સ છે, એનું સમેશન મારે બતાવવું હોય તો સિગ્માના ફોર્મેટમાં લખી દેવું જોઈએ, તો એ પછી સિરીઝ બની જાય. આવી રીતના વચ્ચે પ્લસ 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 થઈ જાય. તો આ બેઝિક કન્સેપ્ટ સિરીઝ અને સિક્વન્સનો થયો. હવે છે ને ઘણું બધું શરૂઆતમાં આપેલું છે, એમાંથી કંઈ જ કામનું નથી બહુ. સેન્ડવિચ થિયોરમ તમને સિક્વન્સ માટેનો આપેલો છે, કન્વર્જન્ટ ડાયવર્જન્ટ માટેનો. બરાબર, એ કંઈ બહુ જીટ્યું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો બહુ કંઈ ઇમ્પોર્ટન્સ નથી. સિક્વન્સના ન્યુમેરિકલ્સ પણ ખાસ તમને પૂછતા નથી હોતા, એટલે એ ન કરાય. પછી nth ટર્મ ટેસ્ટ તમને આપેલું છે, એ ઇમ્પોર્ટન્ટ નથી. જીઓમેટ્રિક સિરીઝ આપેલું છે, 1 સ્ટાર ઇમ્પોર્ટન્ટ આપણે કહી શકીએ, બહુ ઇમ્પોર્ટન્ટ નથી. આ ફોર્મેટની અંદર હોય. બરાબર, ક્રમિક પદ જે ટર્મ્સ હોય એનો રેશિયો તમે લો, એ રેશિયો સેમ આવતો હોય તો એને આપણે શું કહીએ? જીઓમેટ્રિક સિરીઝ કહીએ. બરાબર, AR/A કરો તો R આવશે, AR² કરો તો પણ R આવશે. R છે એ કોમન રેશિયો છે બધા ટર્મ્સ વચ્ચેનો. બરાબર, ફોલોવિંગ ટર્મ્સ ને પ્રિસીડિંગ ટર્મ વચ્ચેનો. તો એના આધારે તમને કેવું હોય કે સિરીઝ તમારી કન્વર્જન્ટ થતી હશે કે ડાયવર્જન્ટ થતી હશે, તો એ કેવી રીતના કહી શકશો? તો જો R મોડ્યુલસ R તમે લો, જે કંઈ રેશિયો હોય, <1 તો કન્વર્જન્ટ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 તો ડાયવર્જન્ટ, ને -1 થી નાનો હશે કે -1 હશે તો ઓસિલેટરી કહેશે. એટલે કન્વર્જન્ટ પણ થતી હોય, ક્યારેક ડાયવર્જન્ટ પણ થતી હોય. હવે અહીંયા એક ક્વેશ્ચન એ ઊભો થાય, સાહેબ આ કન્વર્જન્ટ ને ડાયવર્જન્ટ શું છે? અહીંયા પણ એવું લખ્યું છે ટેસ્ટ ધી કન્વર્જન્સ. તો આ ચેપ્ટરની અંદર છે ને મેજોરિટી સમ્સ દોસ્તો આના જ પૂછાવાના છે કે તમારી જે સિરીઝ તમને આપવામાં આવી છે એ સિરીઝ કન્વર્જન્ટ છે કે ડાયવર્જન્ટ છે, તે તમે ડિસાઈડ કરી આપો, નક્કી કરો. તો એ કન્વર્જન્ટ અને ડાયવર્જન્ટનો મતલબ પણ સમજી લેવો જોઈએ. તો કોઈ પણ સિરીઝ હોય દોસ્તો, જો સિરીઝમાં પાછળ ડોટ 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 એવું આવી જશે, તો એ સિરીઝ કન્વર્જન્ટ છે એનો મતલબ શું થાય? કન્વર્જ થવું એટલે કે ફાઇનલ એક નંબર ઉપર એનો આન્સર આવવો. આ બધાનો ટોટલ થઈને ફાઇનલ એક નંબર બનતો હોય તો આપણે એને શું કહી શકીએ? સિરીઝ તમારી કન્વર્જન્ટ થઈ રહી છે. અને ડાયવર્જન્ટનો મતલબ કે એનો કોઈ એન્ડ જ નથી, ચાલ્યા જ રાખે છે, ચાલ્યા જ રાખે છે. એવું જો સિરીઝમાં થતું હતું તો એને આપણે શું કહી શકીએ? ડાયવર્જન્ટ કહી શકીએ. જેમ કે પાઈની વેલ્યુની વાત કરીએ તો આપણે તો ખાલી 3.14 જ લખીએ છીએ, પણ એનો તમે ડીપમાં જાઓ તો એની વેલ્યુઝ તો કેટલી બધી છે, તો એ ડાયવર્જન્ટ કહેવાય. આવ્યા જ રાખે છે, આવ્યા જ રાખે છે, એનો કોઈ એન્ડ નથી. જેનો એન્ડ ના આવે દેટ ઇઝ યોર ડાયવર્જન્ટ. આ બ્રહ્માંડની આપણે વાત કરીએ, બ્રહ્માંડમાં કોઈ એન્ડ જ નથી, છેડો જ નથી, તો બ્રહ્માંડ તમારું શું કહેવાય? ડાયવર્જન્ટ કહેવાય. આપણે જે ઘરોની અંદર રહીએ છીએ તો લિમિટ છે, એની એક બાઉન્ડ્રી છે, તો એ કન્વર્જ કહેવાય, એ સ્પેસ. બરાબર, તો આવી રીતના આપણે સમજી શકીએ કન્વર્જન્ટ અને ડાયવર્જન્ટનો મતલબ. હવે દોસ્તો એની અંદર છે ને આ બીજા બધા ટોપિક પણ છે, એની ચર્ચા કરી લઈએ. પછી જીઓમેટ્રિક સિરીઝ, પછી છે ટેલિસ્કોપિક સિરીઝ, કમ્બાઇનિંગ સિરીઝ, હાર્મોનિક સિરીઝ. આ બધાને ટાટા બાય બાય CU કહી દેવાનું છે. બરાબર, આમાં જોવું જોવા જેવું જ નથી. પછી P સિરીઝનું કામ આવે છે. એ P સિરીઝનો ઉપયોગ આપણે કરશું. P સિરીઝ શું છે? એનું સ્ટાન્ડર્ડ ફોર્મ શું છે? આ બધાના સ્ટાન્ડર્ડ ફોર્મ છે, આ બધાના સ્ટાન્ડર્ડ ફોર્મ છે, ખાલી એ જોઈ લેજો એક વખત. P સિરીઝનું સ્ટાન્ડર્ડ ફોર્મ સિગ્મા 1/n⁻p. જો સિરીઝ હોય એટલે સિગ્મા તો આવવાનો જ છે. બરાબર,
સમેશન કોનું 1/n/p. હવે n ની વેલ્યુ બદલાવતા જાઓ, n એટલે 1 મૂકો તો 1/p પ્લસ અહીંયા 2/p, n બરાબર 2 માટે અહીંયા 3/p, એવું સમેશન જતું રહે. હવે આ p સિરીઝ ક્યારે કન્વર્જ થશે, ક્યારે ડાયવર્જ થશે એની આપણે વાત કરવી હોય તો જો p ગ્રેટર ધેન 1 હશે, એટલે કે અહીંયા જે પાવર છે દોસ્તો, પાવર એ 1 કરતાં વધારે હોય ને તો કન્વર્જન્ટ કહી દેવાનું સીધું. અને પાવર જો લેસ ધેન 1 હોય ને તો આ સિરીઝ તમારી થઈ જાય ડાયવર્જન્ટ. ઓકે, તો આનો ઉપયોગ આપણે કરવાના છીએ. અને આ બધી સિરીઝો બધી આપી છે. હવે આ સિરીઝો કન્વર્જન્ટ છે કે ડાયવર્જન્ટ છે એને ચેક કરવા માટેના સ્પેશિયલ ટેસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે. એ ટેસ્ટનો સ્ટડી આપણે કરશું. એમાં એક જ ટેસ્ટ મેં અહીંયા લખ્યો છે, એના સિવાય પણ બીજા છે દોસ્તો, પણ અહીંયા જે લખ્યો છે એની વાત કરું. કમ્પેરિઝન ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. આપણે જેટલી કંઈ સિરીઝ અહીંયા આપવામાં આવશે ને એમાં કમ્પેરિઝન ટેસ્ટ, આના પછી આવશે રેશિયો ટેસ્ટ, એના પછી રાબેસ છે જે એટલો ઇમ્પોર્ટન્ટ નથી, કોચી રૂટ છે એ પર્ટિક્યુલર ડેટા આપેલો હોય એના માટે લાગુ પડે, કોચી ઇન્ટિગ્રલ છે એ પણ ઇન્ટિગ્રેશનવાળા ડેટા આપેલો હોય એના માટે લાગુ પડશે, અને છેલ્લે છે લીબનીઝ ટેસ્ટ. આ બધાની આપણે ચર્ચા કરશું નેક્સ્ટ વિડીયોઝની અંદર. પણ આ બધા ટેસ્ટ છે એમાં ઇમ્પોર્ટન્ટ કયા? કમ્પેરિઝન, ડી-એલેમ્બર્ટ રેશિયો ટેસ્ટ અને લીબનીઝ ટેસ્ટ. આ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ 3 ટેસ્ટ વ્યવસ્થિત સમજી જશો એટલે કામ થઈ જશે. તો એમાં દોસ્તો કમ્પેરિઝન ટેસ્ટની આપણે વાત કરીએ તો કમ્પેરિઝન ટેસ્ટમાં હશે શું? કમ્પેર કરવામાં આવશે. આપણી જે કંઈ સિરીઝ હશે એ સિરીઝનું UN લખવાનું. UN એટલે nth ટર્મની અંદર એને આપણે બતાવી દઈશું, nth ટર્મના ફોર્મેટમાં લખશું UN. અને બીજી કોઈક VN સિરીઝ આપણે લઈ આવશું. VN સિરીઝને લાવવા માટેની એક પ્રોપર મેથડ છે જે તમને હું અહીંયા સમજાવી દેવાનો છું. તો એ UN અને VN તમારે પોઝિટિવ ટર્મ સિરીઝ હોય, પોઝિટિવ ટર્મ હોવી જોઈએ, વચ્ચે કોઈ નેગેટિવ સાઇન ન હોવી જોઈએ, એ કન્ડિશન છે. એવી જો સિરીઝ હોય દોસ્તો તો એને તમે લિમિટમાં ચડાવો, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ UN/VN કરો અને એને સિમ્પ્લિફાય કરો, લિમિટથી સોલ્વ કરો અને એનો આન્સર કોઈ L આવે છે. એ L કેવો હોવો જોઈએ? ફાઇનાઇટ હોવો જોઈએ અને નોન ઝીરો હોવો જોઈએ. પોઝિટિવ હશે ચાલશે, નેગેટિવ હશે ચાલશે, ઇન્ફાઇનાઇટ ન હોવો જોઈએ અને 0 ન હોવો જોઈએ. તો શું થશે દોસ્તો? ધેન સિગ્મા UN એટલે કે UN વાળી સિરીઝ અને VN જે આપણે લઈ આવ્યા હતા એ સિરીઝ, એ બંને છે ને એક સાથે થશે તો કન્વર્જ થશે, અને થશે તો બંને એક સાથે ડાયવર્જ થશે. આવું કમ્પેરિઝન ટેસ્ટમાં કવિ કહેવા માંગે છે. બરાબર, હવે એનો ન્યુમેરિકલ્સ લઈને તમને મજા આવશે. UN VN ના કેવી રીતના કામકાજ થતા હોય છે. બરાબર, આમાંથી વિશેષ કન્સેપ્ટ તમને ખબર પડશે. પહેલાં તમને અહીંયા જો ટેસ્ટ ધી કન્વર્જન્સ ઓફ ધ સિરીઝ આપેલી છે, એમાં UN નથી આપેલું. એનના ફોર્મેટની અંદર તમને nth ટર્મ લખીને આપ્યું નથી, તો એનું nth ટર્મ આપણે બનાવવું પડશે. તો બનાવીએ ચાલો. અને એક જ nth ટર્મની અંદર આપણે રિપ્રેઝન્ટ કરવું હોય તો કેવી રીતના કરી શકશું? UN = ચલો આપણે વિચારો. અહીંયા સમજી લો કે હું n લઉં, આ ટ્રાયલ એન્ડ એરર છે. અહીંયા હું n લઉં ઉપર, તો નીચે મારો એ n જ થયો, બરાબર, 1 તો અહીંયા 1, પછી આ n+1 થાય, આ n+2 સેટિંગ થાય, બરાબર. અહીંયા તમે n બરાબર 1 મૂકો, તમે આમાં તો આ પેલું ટર્મ આવી જાય. પછી એને ચેક કરવાનું, n બરાબર 2 માટે સાચું હોવું જોઈએ, 3 માટે સાચું હોવું જોઈએ. તો 2 માટે ચેક કરો. હવે n બરાબર 2 માટે ચેક કરો તો અહીંયા 2 થાય, તો એ તો પોસિબલ જ નથી. ઉપર તો 3 છે બીજા ટર્મમાં. આ n બરાબર 1 માટેનું ટર્મ કહેવાય, આ ટર્મ કહેવાય n બરાબર 2 માટેનું કહેવાય. n બરાબર 3 મૂકો તો આ ટર્મ આવવું જોઈએ. એવું એક કોમન તમારે nના ફોર્મેટની અંદર અહીંયા છે ને સેટ કરવાનું થાય આખા ટર્મ્સ. તો આ ના ચાલે. તો બીજી રીતના વિચારો, બરાબર, બીજી રીતના વિચારો. નીચે તો બધે સેટ થાય છે. જો 1 છે તો અહીંયા 2 છે, 3 છે, અહીંયા 2 છે તો પછી અહીંયા 3 છે, 4 છે, અહીંયા 3 છે તો અહીંયા 4 છે, 5 છે. એ આ પ્રમાણે સેટ થાય છે. તો ઉપરનું કંઈક સેટિંગ વિચારો. તો ઉપરનું સેટિંગ તમે શું વિચારો કે ભાઈ n બરાબર 1 મૂકવાથી તો મારું અહીંયા 1 તો આવે જ છે, પણ n બરાબર 2 મૂકું ત્યારે મારે 3 આવવો જોઈએ. n બરાબર 2 મૂકવું ત્યારે મારો અહીંયા 3 આન્સર આવવો જોઈએ. તો એવું કંઈક અહીંયા n નું ફોર્મેશન વિચારો. તો n નું ફોર્મેશન આપણે ટ્રાય કરીએ દોસ્તો. આવું કંઈક સેટ થાય છે 2n - 1 જેવું. ચેક કરો, કારણ કે 2 કરવું છે ત્યારે 3 આવવું જોઈએ, એટલે ડબલ કરતાં એક ઓછું થયું ને, એમ વિચારીને આપણે કરીએ. અહીંયા 3 કરવું છે તો 3 માટે અહીંયા જોઈએ છે 5, તો ડબલ કરતાં એક ઓછું થયું કે ના થયું? એવું આપણે વિચારી શકીએ. અહીંયા n બરાબર 1 છે તો 1 એટલે એના ડબલ કરો, ડબલ કરતાં એક ઓછું થયું ને, એક એટલે. તો એમ તમારે આ ખેલો દિમાગ છે, સમજ્યા? ખાલી ડ્રીમ 11માં ટીમ બનાવવા દિમાગ વાપરવાનું છે એમ. તો અહીંયા કોણ વાપરશે? ઉધારું લઈને આવશો. તો આ દોસ્તો આવી રીતના ખેલો દિમાગથી કામ કરવું પડે તમારે, બરાબર. જો આ નહીં આવડ્યું તો પછી આને ભૂલી જ જાજો.
આ પહેલું જ ટર્મ બનાવતા આવડવું જોઈએ, બરાબર. તો આ રીતના દોસ્તો હવે ક્રોસ ચેક મારી લો. n બરાબર 1 મૂકો ત્યારે આ બને છે n બરાબર 1 ત્યારે નીચે 1, આ 1 + 1 એટલે 2, 1 + 1 એટલે અહીંયા 1 ના આવવું કહ્યું, શું આવવું જોઈએ? 2 આવવું જોઈએ. તો 1 + 2 એટલે 3 થઈ ગયું. અને 1 મૂકો ત્યારે એટલે 2 × 1 = 2, 2 - 1 એટલે 1 થઈ ગયું. n બરાબર 2 મૂકો તો 2 × 2 = 4 - 1 એટલે 3 થઈ ગયું. અને 2 મૂકો એટલે અહીંયા 2, અહીંયા 2 + 1 3, 3 + 2 2 + 2 4, બરાબર. કામ આરામથી થાય છે. આના માટે ચેક કરી લો. અહીંયા તમે 3 મૂકો તો 3 × 6 માંથી 1 જાય તો 5, પછી અહીંયા 3 અને 3 + 1 4 અને પાછું 3 + 2 એટલે 5, 3 4 5 થઈ જાય છે સેટિંગ. તો આ ફાઇનલ તમારું un બને દોસ્તો 2n - 1 અપોનમાં વ્યવસ્થિત લખો સાહેબ, n + 1 અને n + 2. ચલો આપણું ડસ્ટર ક્યાં ગયું? આપણું ડસ્ટર ખોવાઈ જતું હોય છે. આ un બની આપણું દોસ્તો. તો un તો લઈ આવ્યા દોસ્તો, જે આપણને ડેટા આપેલો હશે એમાંથી un આવી જશે. આ vn ક્યાં લાવશું? vn ને ભાડે જ લાવવો પડશે આપણે. તો vn નું કામકાજ આવી રીતના થશે, જોજો. સીધું એક ટ્રીક છે દોસ્તો, એ ટ્રીકથી જ દર વખતે કામ કરવાનું. અહીંયા તમે જુઓ n વાળી ટર્મ છે ને એક, એનો પાવર કેટલો છે? 1 પાવરનું જ કહેવાય ટર્મ, બરાબર. n⁻1 છે તો લખો ત્યાં n⁻1 અને નીચે n લખો. આમ પહેલાં આમ વિચાર લેવાનું, ઉપર n નીચે n લખી જ નાખવાનું, બરાબર. ના 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 ના, હા લખી જ નાખો સાહેબ, બરાબર છે. n⁻1 ઉપર n નો પાવર 1 છે. નીચે n નો પાવર કેટલો થાય દોસ્તો? આ જો એક ટર્મ છે n વાળી, અહીંયા બીજી ટર્મ છે, અહીંયા ત્રીજી ટર્મ છે, બધા મલ્ટિપ્લિકેશનમાં છે. તમે આનું જો મલ્ટિપ્લિકેશન કરો ને તો એક n³ વાળી પાવર આવશે. મેક્સિમમ પાવર કયો કહેવાશે દોસ્તો? n³. ઉપર મેક્સિમમ n નો પાવર 1 બને છે, નીચે મેક્સિમમ પાવર કેટલો બને છે? 3 બને છે. આના આધારે હવે આને સિમ્પ્લિફાય કરો તો n જ લખો, એક n ઉડી ગયા એટલે 1/n². vn ને ભાડે લાવવાની પ્રોસિજર આ છે દોસ્તો. બધામાં આ રીતના કામ થઈ જશે, બરાબર. એટલે સીધું પછી તમારે લખી દેવાનું vn 1/n², ખ્યાલ આવી જશે તમને લોકોને. ચલો હવે દોસ્તો આ કામ કરવાનું. કમ્પેરિઝન ટેસ્ટ તમારે યુઝ કરવી છે. કમ્પેર કરવા માટે vn આપણે લઈ આવ્યા છીએ. અને આવું જ શું કામ લઈ આવ્યા છીએ ખબર છે? એનું રીઝન તમને આગળ આપું છું. હવે તમે આ લિમિટ લો n →∞ માં, અને l જુઓ ફાઇનાઇટ અને નોન ઝીરો આવવો જોઈએ, તો આમાં કામ કરી શકશો. જો 0 આન્સર આવી ગયો તો આ ટેસ્ટથી કામ નહીં થઈ શકે એવું કવિ કહે છે. તો પછી બીજા રેશિયો ટેસ્ટ છે, બરાબર, અને બીજા બધા ટેસ્ટ છે, રાબેસ ટેસ્ટ છે, કે કોચી રૂટ કે કોચી ઇન્ટિગ્રલ કે એનો યુઝ કરવો પડે. તો ચેક કરીએ શું થાય છે અહીંયા. તો અહીંયા આપણે લઈએ લિમિટ n →∞, un/vn = દોસ્તો લિમિટ n →∞, un શું છે આપણું? આવડું બધું un છે, 2n - 1/n, n+1 n+2, બરાબર. અને vn એના અપોનમાં મૂકશો એટલે ફેરવીને લખી નાખો તો ચાલે ને. આ n²/1 આવી રીતના ફેરવીને લખી નાખ્યું. હવે આપણે શું કરવાનું થાય? આવા આવે ત્યારે લિમિટનું કામકાજ કરતાં આવડવું જોઈએ આપણને, બરાબર. n² એવું હોય તો મલ્ટીપ્લાય કરવું હોય તો મલ્ટીપ્લાય કરી નાખો પહેલાં. લિમિટ n →∞, તો ઉપર સાથે મલ્ટીપ્લાય થશે એટલે 2n³ - n²/n, n+1 n+2. હવે શું કરાય? મેક્સિમમ જે પાવર હોય ને ઉપરનો n નો અને નીચે પણ n નો, એ પાવર વડે ડિવાઈડ કરી દેવાય બધાને, બરાબર. તો અહીંયા n³ છે ને નીચે n³ છે, એ બેલેન્સ કરવા માટે જ 1/n² બને અહીંયા. તો હવે n³ વડે ડિવાઈડ કરી નાખો બધાને. લિમિટ n →∞, અહીંયા n³ વડે ડિવાઈડ થશે એટલે 2 જ બચશે. અહીંયા n³ વડે ડિવાઈડ થાય તો સ્ક્વેર ઉડી ગયા તો 1/n, વચ્ચે પ્લસ કેમનું થઈ ગયું? અપોન. હવે જો અહીંયા સેપરેટ n આપી દો 3n, n³ વડે ડિવાઈડ કરું છે ને તો એક n અહીંયા ડિવાઈડ કરશે આને, એક n આખા આ ટર્મને ડિવાઈડ કરશે અને એક n આખા આ ટર્મને ડિવાઈડ કરશે, બરાબર. તો n/n આ થઈ ગયું 1, અહીંયા n/n 1 અને આ 1/n, આ n/n 1 અને આ થઈ ગયું તમારું 2/n. હવે આપણને ખબર છે કે લિમિટ n →∞ હોય ને 1/n હોય એટલે શું થઈ જાય? સીધું 0 થઈ જાય. એટલે લખો સીધું 2 - 0 1 1 + 0 અને 1 + 0 એટલે આ થઈ ગયું આપણું 2/1 જ થશે.
તો આન્સર આવ્યો 2. તો 2 ને ફાઇનાઇટ કહેવાય? હા કહેવાય. નોન ઝીરો કહેવાય? હા કહેવાય. અરે વાહ! તો યુએન અને વીએન કન્વર્જ અને ડાયવર્જ જે થશે એ ભેગા થશે. લગ્ન કરીને રહેશે તો ભેગા જ રહેશે, અથવા આજી ડેમમાં પડીને જાશે તો ભેગા જ જશે. કવિ એવું કહે છે. તો અહીંયા તો કન્વર્જ કે ડાયવર્જ હવે ચેક કરવું હોય તો શું ચેક કરશું આપણે? ખબર છે? આ વીએન ને ચેક કરો. વીએન આપણે આવું લીધું છે ને, અને રીઝન આ છે. જો પી સિરીઝના ઉપર ફોકસ કરો. પી સિરીઝ ઉપર ફોકસ. પી સિરીઝ છે 1/n⁻p. 1/n⁻p છે. આ પી સિરીઝ છે. અને પી સિરીઝનું કન્વર્જન ડાયવર્જન સીધું આપણે આપી શકીએ પીની વેલ્યુ ઉપરથી. તો આની સાથે તમે કમ્પેર કરો તો 1/n⁻2 છે. તો જે n⁻ પાવર હોય એને શું કહેવાય આપણે? પી કહેવાય. તો અહીંયા પીની વેલ્યુ કેટલી છે? 2 છે. અને 2 કેવો કહેવાય? ગ્રેટર ધેન 1 કહેવાય. એટલે આ કન્વર્ટ થાય છે. પી સિરીઝ છે તમારી, અને એ પી સિરીઝમાં 2 હોવાથી, ગ્રેટર ધેન 1 હોવાથી કન્વર્ટ થાય છે. તો બે ભેગું જ થવાનું છે જે થવાનું છે એ. તો આ કન્વર્ટ થશે તો આ પણ શું થશે? કન્વર્ટ. આ કમ્પેર કર્યું ને, યુએનનું રિઝલ્ટ જે લાવવું છે આપણે, એનું રિઝલ્ટ, એનું કન્ક્લુઝન વીએનના કન્ક્લુઝન ઉપરથી લાવશું. એટલે યુએનને આપણે વીએન સાથે કમ્પેર કરીએ છીએ, એટલે આને નામ આપ્યું છે કમ્પેરિઝન ટેસ્ટ. એટલે તમારે જસ્ટ હવે આટલું લખી દેવાનું હોય. અચ્છા, આ નોન ઝીરો અને ફાઇનાઇટ છે. નોન ઝીરો અને ફાઇનાઇટ છે દોસ્તો. એટલે અહીંયા તમે લખી શકો કે હિયર વીએન ઇઝ કન્વર્જન્ટ. શું કામ? p is equals to 2 છે ને, which is greater than 1. therefore આમ લખવાનું by comparison test un sigma un is also ડોક્ટર. અહીંથી ડોક્ટર શરૂ થઈ ગયું છે. ઓલ્સો કન્વર્જન્ટ. આવી રીતના કામ થાય દોસ્તો. આ કમ્પેરિઝન ટેસ્ટ કહેવાય. બરાબર? તો આવા લોટ્સ ઓફ સમ કરી નાખજો દોસ્તો. પેપરની અંદર જોઈ લેજો. બહુ બધા સમ્સ આ કમ્પેરિઝન ટેસ્ટથી થઈ જાય છે. 50% આનાથી થઈ જાય, બાકીના 50% રેશિયોથી થઈ જાય, અને લીબનીઝ ટેસ્ટથી થઈ જશે. લીબનીઝ ટેસ્ટ તો સ્પેશિયલ અહીંયા પ્લસ માઇનસ અલ્ટરનેટ સિરીઝ માટે જ લાગુ પડશે. ઓકે, તો એ ત્રણેયના વિડીયો આપણે લઈ આવશું, એલ્મ્બર્ટ રેશિયો ટેસ્ટના અને લીબનીઝ ટેસ્ટના, કારણ કે ઇમ્પોર્ટન્ટ એ જ છે. આ 3 વસ્તુ સમજી ગયા એટલે લગભગ જે તમને સમજી લો કે પેપરમાં 4 ન્યુમેરિકલ્સ પૂછવા હોય તો 3 ન્યુમેરિકલ્સ આ 3 મેથડથી થઈ જશે. તો એટલું વેઇટેજ આ લોકોનું સારું છે. ને આવા બીજા સમ અમારા નોટ્સની અંદર, મટીરિયલ્સની અંદર કેલ્ક્યુલેટ કરેલા છે, બધા ગણેલા છે. એનો લાભ લેવો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર દોસ્તો છે નંબર, એમાં વોટ્સઅપ ઉપર સંપર્ક કરી, ફીસ પે કરી અને લાભ પ્રાપ્ત કરી શકો છો. આની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પ્રેમથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.